Welcome to Mini Kitchen Cooking. Let's make something delicious. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જલેબી. જલેબી બનાવવા માટે મેં લીધું છે ગીટ્સનું તૈયાર પેકેટ, જે 100 ગ્રામનું આવે છે, જેનું મેજરમેન્ટ પેકેટની પાછળ જ આપેલું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બેટર રેડી કરી લેશું. તો ગીટ્સનું આ ટાઈપનું ઇન્સ્ટન્ટ જલેબી માટેનું પેકેટ આવે છે. હવે આપણે એક મોટો બાઉલ લેશું. આ પેકેટને એ બાઉલમાં કાઢી લેશું. આ ટાઈપની જલેબી ખૂબ સરળ રીતે અને સ્વાદિષ્ટ રીતે બની જતી હોય છે. બેટર બનાવવા માટે પેકેટ પર આપેલા મેઝરમેન્ટ પ્રમાણે પાણી એડ કરીશું અને આ મિશ્રણને આપણે ધીરે ધીરે હલાવતા રહીશું. 2 થી 3 મિનિટ માટે એને ફેટી લેશું. હવે આપણે જલેબીનું બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક બોટલમાં ભરી લેશું. જલેબી માટે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે પેકેટના મેઝરમેન્ટ પ્રમાણે 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. ખાંડની અંદર 1 ગ્લાસ પાણી એડ કરીશું. ચાસણીને આપણે ધીમા તાપે થવા દેવાની છે. એને આપણે તાર નથી થવા દેવાની, ચીકાશ આવવા દેવાનું. ચાસણી બહુ ગરમ નહીં અને ઠંડી નહીં રહે. તો એક સાઈડ આપણે ચાસણી થવા દેશું, તો બીજી સાઈડ હવે ગોળ ગોળ જલેબી પાડી લઈએ. ધીમા તાપે થવા દઈએ. ફ્લેમ જો વધારે કરીશું તો લાલ થઈ જશે. આપણે લાલ નથી થવા દેવાની. જલેબીને થોડી થોડી વાર પછી પલટાવતા રહીશું. જલેબીને રબડી કે બાસુંદી સાથે ખાઈ શકાય છે. જલેબીને ચાસણીમાં ડીપ કરીશું 4 થી 5 મિનિટ માટે. ચાસણીમાં ડીપ થવા દેશું. આવી જ રીતે રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. તો મળીશું નવી રેસીપી સાથે.